દારૂબાદ મોત મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું। ઘટના અંગેનો પ્રાથમિક રિપોર્ટ આવી ગયો છે અને પ્રાથમિક રિપોર્ટમાં લઠ્ઠાનો કોઈ અંશ નથી મળ્યો તેવો તેમણે દાવો કર્યો। સંપૂર્ણ રિપોર્ટ આવ્યા બાદ મીડિયાને બ્રીફ કરવામાં આવશે તેવી ખાતરી પણ આપી છે। કડક તપાસ અને કાર્યવાહીના નિર્દેશ આપી દેવામાં આવ્યા છે। ઉચ્ચ અધિકારીઓની ટીમ આ મામલે તપાસ કરી રહી છે। સાથે તેમણે એ પણ કહ્યું કે આ મામલે હું રાજનીતિ નથી કરવા માંગતો। સામાજિક દૂષણ સામે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ કડક પગલાંના આદેશ આપ્યા છે। સામાજિક દૂષણને સૌ કોઈ સાથે મળીને દૂર કરવાનો પ્રયાસ કરીએ। તપાસ ચાલી રહ્યું છે। એફએસએલનો એક પ્રારંભિક રિપોર્ટ આવી ગયો છે। બીજો રિપોર્ટ બી સાંજ તક આવશે। ઉચ્ચ લેવલના અધિકારીઓ આની તપાસ કરી રહ્યા છે। સંપૂર્ણ માહિતીઓ એ પોલીસ વિભાગ દ્વારા આજે સાંજ સુધી પ્રેસ અને મીડિયાને આપવામાં આવશે। હું આમાં રાજનીતિ નથી કરવા માંગતો, પરંતુ હું એવું માનું છું કે આ જે સામાજિક દૂષણ છે, સામાજિક દૂષણની સામે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત સરકાર કડકાઈપૂર્વક કામગીરી કરી રહી છે। પરંતુ આ સાથે સાથે એક સામાજિક લડાઈ છે અને આપણે સૌ લોકોએ સાથે મળીને સમાજનું આ દૂષણ દૂર કરવાનું છે। સાથે સાથે આ પ્રકારના જે ઘટના બની છે તેમાં ખૂબ જ કડક પગલાં ભરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે અને સંપૂર્ણ માહિતી સાંજ સુધી વિભાગ દ્વારા તમને આપવામાં આવશે।